પાલનપુર આબુ હાઈવે પર રોડની સાઈડમાં તૂટેલી ધારો અને ઘણા સમયથી ભેગી થયેલી રેતીના કારણે વાહન ચાલકો સ્ટીયરિંગ પરનો કાબુ અવારનવાર ગુમાવી દેતા હોવાથી અકસ્માતો સર્જાય છે, જેમાં થોડાક દિવસ અગાઉ જ એક યુવતીનું અહીં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે આજે પાલનપુરના કેટલાક જાગૃત યુવાનો તેમજ પાલનપુરના જાણીતા એડવોકેટ મનોજ ઉપાધ્યાય દ્વારા આ બાબતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક દબાણો દૂર કરવા તેમજ રોડની સાઈડો પર ભેગી થયેલી માટી દૂર કરાવવા અને રોડનું લેવલ કરાવવા સહિતની માંગ કરવામાં આવી છે। જો આ બાબતને ધ્યાને ન લેવામાં આવે તો આગામી શનિવારે જાગૃત નાગરિકો ભેગા થઈ જાતે જ હાથમાં પાવડા અને તગારા લઈ આ કામગીરી કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। પાલનપુર શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા જો ક્યાંય હોય તો એરોમા સર્કલ ઉપર છે। ટ્રાફિકની સાથે સાથે એરોમા સર્કલ ગઠામણ પાટિયાથી લઈ અને ઠેઠ આરટીઓ સર્કલ સુધી રોડની બંને બાજુ આખો રોડ ઢંકાઈ જાય એટલી માટી પડી છે, જાડા લેયર્સ છે। જેટલા પણ ટુ વ્હીલરવાળા ત્યાંથી નીકળે છે અથવા ફોર વ્હીલરવાળા પણ એ લોકોને એ માટીની અંદર એમની ગાડી ફગી જાય છે અને આની કારણે કેટલાય એક્સિડન્ટ થયા। હમણાં પણ એક છોકરી 18 વર્ષની હતી, એનું પણ મૃત્યુ નીપજ્યું। ટ્રકવાળાનો ભલે કંઈ વાંક ના હોય પણ એ ગાડી ત્યાં ફગવાના લીધે ઘણા બધા લોકો પડી જાય છે, મરી જાય છે અને ઘણા બધા લોકોએ પોતાની દીકરીઓ ગુમાવી, દીકરાઓ ગુમાવ્યા, વડીલો ગુમાવ્યા છે અને રોજ નાના મોટા એક્સિડન્ટ તો થાય જ છે। અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને કે સૌથી પહેલાં એ માટી ઉપાડવામાં આવે ગઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધીની, અને સાથે સાથે એના આજુબાજુના જે દબાણ છે કે જે ખરેખર ત્યાં પાર્કિંગનું સ્થળ છે જ નહીં, ત્યાં બેનરો ઊભા કરવામાં આવ્યા છે, આડસ ઊભી કરવામાં આવી છે અને એનથી પાર સુધી ત્યાં આગળ લોકો વાહન પાર્ક કરે છે અને એના લીધે આખું એક રોડ આખો ઢંકાઈ જાય છે। તો તાત્કાલિક ધોરણે દબાણ હટે અને માટી ઉપડે એવી અમારી રજૂઆત છે। જો આ રજૂઆતને ધ્યાને લઈ અને શનિવાર સુધી સરકાર કંઈ કરતી નથી તો રવિવારે અમે શહેરના જાગૃત નાગરિકોને ભેગા કરી અને બધા ભેગા મળી અને જાતે આ માટી ઉપાડી લઈશું, જે સરકાર ઉપર એક કલંકરૂપ સાબિત થશે।